નવસારીના ઝવેરી સડક પર ગંદકીને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડે છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના ઝવેરી સડક ખાતે નારાયણ ડાયમંડની બાજુની ગલીમાં ગંદકી છે, તો સામેની સાઈડે પણ ગંદકીનો સામ્રાજ્ય ફેલાયું છે. નવસારી નગરપાલિકા હતી, એટલે કે તત્કાલીન નવસારી વિજલપુર નગરપાલિકા જ્યારે હતી ત્યારે એ વિસ્તારમાં ફેન્સિંગ કરવામાં આવ્યું, બાંકડાઓ મૂકવામાં આવ્યા, સીસીટીવી મૂકવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને ક્લીન કરી દેવામાં આવ્યો હતો. પણ ન જાણે કેમ સત્તાધીશોને શું થયું કે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ જે ત્યાં કચરાપેટી જે કચરો નખાતો હતો તે બંધ થયો હતો, તેને ફરીથી ચાલુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે તમે જોઈ શકો છો કે જે વિસ્તારને ફેન્સિંગ કરવામાં આવ્યું હતું, બાંકડાઓ મૂકવામાં આવ્યા હતા, ત્યાંથી બાંકડાઓ ગાયબ થઈ ગયા અને ફેન્સિંગ પણ કાઢી નાખવામાં આવી અને હવે લોકો ફરીથી ત્યાં કચરો નાખવાની શરૂઆત કરી દીધી. એટલે કે કોઈક વિસ્તારને સાફ સફાઈ કરવામાં આવી, ક્લીન કરી દેવામાં આવી અને ફરીથી પછી ત્યાં પાછો કચરો નાખવાની શરૂઆત. એટલે ક્યાંક ને ક્યાંક નવસારી મહાનગરપાલિકા જ્યારે સુરતથી કોઈ નવસારી શહેરમાં આવતું હોય અને ત્યારે ઝવેરી સડક થઈને મુખ્ય માર્ગમાં થઈને આવતા હોય તો તેને આ ગંદકી દેખાય તે પ્રકારે નવસારી મહાનગરપાલિકા કામ કરી રહી છે. એક બાજુ સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે તો બીજી બાજુ ગંદકી ફેલાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. અરે આ તો છોડો, સફાઈ કર્મીઓ પણ ત્યાં જ કચરો ઠાલવે છે. આ દ્રશ્યોમાં તમે જુઓ કે સફાઈ કર્મચારી લારીથી બધી જગ્યાથી કચરો ઉઘરાવે અને પછી એ કચરો પણ ત્યાં જ નાખે. તો પછી સ્વચ્છતાનો મતલબ શું છે? સ્વચ્છતાની વાતો કરે, જો નગરપાલિકાના જ કર્મચારીઓ ત્યાં કચરો નાખે તો આમ જનતા શું કરવાની? આમ જનતા ક્યાં જવાની? જ્યારે માસ્તર જ આ રીતનો પાઠ ભણાવતો હોય તો વિદ્યાર્થીઓ તો એવું જ શીખવાના. નગરપાલિકાનો કર્મચારી કચરો નાખતો જોઈ તો બીજા દિવસે સ્થાનિક વ્યક્તિ પણ ત્યાં જ કચરો નાખવા જવાનો છે. તો પછી આ લોકો જ્યારે સ્થાનિક લોકો જે રોષ વ્યક્ત કરી રહ્યા છે તે યોગ્ય છે કે એકવાર સાફ સફાઈ કરી નાખી, બંધ કરી નાખ્યું, સીસીટીવી મૂકી દીધા અને ત્યાં કચરો નાખવાનું બંધ કરાવી દીધું અને ફરીથી એ જ જગ્યા પર ફેન્સિંગ હટાવી દેવામાં આવી, બાંકડા હટાવી દેવામાં આવે અને ફરીથી કચરો નાખવાની શરૂઆત કરી દેવામાં આવી. એટલે લોકોમાં રોષ ભભૂક્યો છે. ત્યાંના સ્થાનિક રહેવાસી એવા જાવેદ શેખ શું કહે છે, આવો સાંભળીએ. ને સમસ્યા એ છે કે આપણી જે આજે ગલી છે, નારાયણ ડાયમંડ હાઉસની બાજુની ગલી ઝવેરી સડક પર કે બેકરીની પાસે, એ ગલીમાં સફાઈ કામદારો કોઈ દાડા આવતા નથી, સફાઈ કરતા નથી. વર્ષોથી અમે લોકો કમ્પ્લેન કરે છે. જે વખતે કમ્પ્લેન કરે નગરપાલિકા હતી ત્યારે એ લોકોએ માણસો રાખેલા ને 1-2 મહિના સુધી એ લોકો અમારી સાઇન લેવડાવી ને સફાઈ કરીને એ લોકો જતા હતા. પણ હવે ઘણા ટાઈમથી બંધ છે ને ગલીનો હાલ તમે જોઈ શકો છો કે દુનિયાભરનો કચરો છે ને કન્સ્ટ્રક્શનનું વેસ્ટ મટીરિયલ પડેલું છે અહીંયા. એટલે સફાઈ કામદાર કોઈ આવતા નથી ને જે આવે છે આજુબાજુની ગલીઓમાં અમે એ લોકોને કહીએ કે ભાઈ તમે સફાઈ કરો તો એ ભાઈ કે અમારું મલેકવાડ લાગે, પેલો કે અમારું પાછળનો એરિયો લાગે, પેલો કે અમારું ઝવેરી સડક લાગે. એટલે અહીંયા કોઈ ફિક્સ માણસ નથી આ ગલીમાં ને આ સમસ્યા વર્ષોથી છે. તો હવે અમે ઈચ્છે છે કે આનું ઉકેલ આવે, કેમ કે વારે ઘડી કમ્પ્લેન અમે કરવા નથી જઈ શકતા. બરાબર છે, મહાનગરપાલિકા જે વિભાગ છે અમે લોકો વેરો ભરે છે. તો હવે અમને સરકાર, અમને જે મહાનગરપાલિકાથી આ સાથ જોઈએ છે અને સપોર્ટ જોઈએ છે કે એ લોકો મહેરબાની કરીને આ ગલી સાફ કરે. અને બીજી વસ્તુ એ છે કે આ સામે જે કચરાપેટી અમારી છે, કચરાપેટી હટાવીને ઓફિશિયલી નગરપાલિકા હતી ત્યારે 5 વર્ષ પહેલાં કચરાપેટી હટાવડાવેલી અને 2 વર્ષ પહેલાં આવી જ રીતે ઇન્ટરવ્યૂ આપીને મેં વાત કરેલી ત્યારે કચરાપેટી હટાવીને બેન્ચો લગાડવામાં આવેલી, વૃક્ષો વાવવામાં આવેલા અને ફેન્સિંગ કરવામાં આવેલી અને પછી વોચમેન બેસાડવામાં આવેલો. હવે એ વોચમેન ખબર નહીં 2-3-4 મહિના એ લોકો બેસાડ્યા પછી બંધ થઈ ગયો. હવે આજે પાછી એ જ પોઝિશનમાં કચરાપેટી થઈ ગઈ છે. તો મારી સરકારને વિનંતી છે મહાનગરપાલિકાને કે આના પર એક્શન લઈને અહીંયા જે પહેલાં જે ગ્રીન કોરિડોર બનાવેલું તે પાછું બનાવે. તો જાવેદભાઈએ જણાવ્યું કે તેમનું જે નારાયણ ડાયમંડની બાજુની ગલી છે ત્યાં પણ કોઈ સાફ સફાઈવાળા નથી આવતા અને જે આવે છે એમને કહેવામાં આવે કે અહીંયા સાફ સફાઈ કરો તો તે પણ નથી કરતા. તો પછી જવું ક્યાં? ત્યારે તેઓ નવસારી લાઈવનો સંપર્ક કર્યો છે. નવસારી લાઈવ જરૂરથી આ અહેવાલ બતાવી રહ્યું છે કે અધિકારીઓ, સત્તાધીશો અને ચૂંટાયેલા હાલના પ્રતિનિધિઓ આ જુઓ, વોર્ડ નંબર 6ના જે બિપિનભાઈ છે, તમામ લોકોના નામ જો કહેવામાં આવે છે કે અહીંયા આ જે ગંદકી છે તેને દૂર કરવા માટે આજીજી કરવામાં આવી રહી છે, તો જરૂરથી આ બાજુ ધ્યાન આપવામાં આવે અને પહેલાં જે રીતે ફેન્સિંગ કરીને, બાંકડા મૂકીને સીસીટીવી દ્વારા ત્યાં કચરો જે નાખતા હતા તે લોકો સામે દંડનીય કાર્યવાહી કરવાને લઈને લોકોએ કચરો નાખવાનું બંધ કરી દીધું હતું. તે ફરીથી કરવામાં આવે ને શહેરમાં આવતા લોકોને સ્વચ્છ નવસારી દેખાય
તેવા પ્રયાસો કરવામાં આવે તેવી ખાસ અરજી કરવામાં નવસારી લાઈવ અપીલ કરી રહ્યો છે. લોકો સ્થાનિક લોકો આવેદન આપી રહ્યા છે, સ્થાનિક લોકો કહી રહ્યા છે તો જરૂરથી આ અંગે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.